હવે મિત્રો ખાસ કરીને જે આજે આપણે વાત કરવી છે કે મગફળીની અંદર જે અત્યારે સુકારો આવ્યો છે, વધારે જગ્યાએ વરસાદ જગ્યાએ પડ્યો તો વધારે વરસાદના કારણે મગફળીની અંદર સુકારો આવ્યો છે। તો સુકારો, અને જો તમારે સુકારો નથી આવ્યો તો 0 થી 30 દિવસની મગફળી થઈ છે તો મગફળીની શું માવજત કરવી, અને જો સુકારો આવ્યો છે તો શું ટ્રીટમેન્ટ કરવી, એ વિશે આખો વિડીયો છે, એટલે મિત્રો વિડીયો આખો જોજો। નમસ્કાર મિત્રો, AK આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। હવે મિત્રો આજે જે વાત કરવી છે કે મગફળીનું વાવેતર થઈ ગયું છે ઘણા બધા જગ્યાએ, અને જે કપાસ છે એ પણ વાવેતર થઈ ગયું છે અને સારા એવા ઉગાવા પણ થઈ ગયા છે। તો મિત્રો ખાસ કરી અને એમ કહીએ તો જે ઓરવેલા હતા એને પણ મગફળીની અત્યારે માવજત કરવાનો સમય છે। જે પિયત છે એ ઓછું આપો, પણ જો આ દવા આપશો તો તમારો ભેજ સંગ્રહ છે એ પણ વધશે અને મૂળિયા તંતુમૂળનો વિકાસ પણ કરશે। તો ખાસ કરી અને મિત્રો આખો વિડીયો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય। હવે મિત્રો જે વાત કરવી છે કે જે મગફળી, કપાસ અથવા સોયાબીન જે ચોમાસું પાકનો વાવેતર થયા છે, અને ઘણી બધી જગ્યાએ વાવેતર પણ બાકી થયા છે, પણ જે કઈ જગ્યાએ વાવેતર થઈ ગયા છે, જે ખેડૂત મિત્રોએ વાવેતર કર્યા છે એવા ખેડૂત મિત્રોને જણાવો કે મગફળીની અંદર માવજત કરવી 0 થી 30 દિવસની અંદર ખૂબ જરૂરી હોય છે। તો ત્યારે સસ્તું અને સારી દવાનો ઉપયોગ કરવો પણ ખૂબ જરૂરી હોય છે। તો મિત્રો માત્ર ન જેવી કિંમતની અંદર તમે આ મગફળીની અંદર દવાનો ઉપયોગ કરો અને તમને ખૂબ સારામાં સારું રિઝલ્ટ આવશે। હવે આ દવાનું નામ વિશે જો વાત કરીએ તો આ દવા છે તો જે એગ્રીવેલ રિસર્ચ બાયોટેક કંપની છે એનું આ રૂટવેલ આવે છે, અને ખૂબ જ સારામાં સારું પ્રમાણ છે। હવે આ રૂટવેલમાં ખાસ કરી અને મૂળ હોય છે એના જે તંતુ મૂળ હોય છે કે જે નાના એનો ખૂબ વિકાસ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે। અને જો તમારે પાક પીળો પડી ગયો હોય છે તો એનો પણ યુરિયા છાંટો, અને જેમ રિઝલ્ટ આવે એમ એવું પણ લીલી થઈ જાય છે। એટલે મિત્રો એક એ હતું, અને અત્યારે જે ફૂગ વરસાદ વધારે પ્રમાણમાં થયો છે તો ફૂગ પણ આવી છે, અને એની સાથે જે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ આવી પણ ખૂબ જરૂરી હોય છે। એ જ દવા ખાસ કરી અને આપણે એમ કહીએ તો એગ્રીવેલ રિસર્ચ બાયોટેકનું જે મલ્ટી કિટ આવે છે કે મલ્ટી કિટની અંદર તમારે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ અને NPK અને રૂટવેલ આ 4 પેકેટ આવશે કિટની અંદર, અને કિટ કહીએ તો ખૂબ સસ્તી અને સારી કિટ છે। કિટના પણ ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે। હવે મિત્રો રૂટવેલ છે એ પણ ખાલી તમારે જો કોઈ પણ ટ્રાઇકોડર્મા સુડોમોનાસનો ઉપયોગ ન કરવો હોય અને રૂટવેલ ન કરવો હોય તો પણ તમે કરી શકો છો। એનું પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે। અને એની વાત કરીએ તો 250 ગ્રામ આવશે, એ તમારે 2.5 વીઘાની અંદર જાય છે અને ખૂબ સારામાં સારું રિઝલ્ટ આવે છે। પણ જો તમારી જમીન નબળી હોય અને વધારે પ્રમાણમાં થોડુંક આપવું ખૂબ જરૂરી છે, એટલે 2.5 વીઘાની જગ્યાએ તમે 2 વીઘામાં પણ આપી અને ખૂબ સારામાં સારું રિઝલ્ટ લઈ શકો છો। હવે મિત્રો એની સાથે જો વાત કરીએ તો જે ફૂગ કે જે ફંગસ કહેવાય છે, જેની અંદર કાળી સફેદ ફૂગ આવી છે, તો આવી ફૂગોની અંદર પણ ખાસ કરી અને એમ કહીએ તો મલ્ટી કિટનું પણ રિઝલ્ટ ખૂબ સારામાં સારું છે। મલ્ટી કિટ છે એની અંદર જીવન રક્ષા, રક્ષા કવચ અને NPK અને રૂટવેલ આ 4 પ્રોડક્ટો આવે છે એની અંદર પણ, અને એને તમારે બધાને મિક્સ કરી અથવા ખાતર સાથે અથવા રેતી હોય તો રેતી તમે ખાતર, અને ખાસ કરી અને જે મલ્ટી કિટની અંદર ખાતર, રેતી અને પાણી વસ્તુઓ છે, ખાતર, પાણી અને જે રેતી આવે છે અથવા માટી ચારેલી હોય તો માટી, આમાં મિક્સ કરી અને તમે છંટકાવ કરી શકો છો હાથથી, જે ખાતર યુરિયા નાખતા હોય એ રીતના। એટલે એમાં પણ તમને ખૂબ સારામાં સારું રિઝલ્ટ આવે છે। અને મિત્રો આનો ઉપયોગ છે મલ્ટી કિટ છે એ 2.5 વીઘાની અંદર જાય છે, અને એમ કહીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરે છે। જે ખાસ કરી અને એમ કહીએ તો જે આપણે ફૂગ છે, કાળી ફૂગ, સફેદ ફૂગ અથવા જે જમીનજન્ય કોઈ પણ બેક્ટેરિયાવાળી જે મૂળમાં જે તંતુ મૂળની અંદર પણ જે રોગો આવે છે એમાં ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપે છે। એટલે મિત્રો ખાસ એના માટેનો જ આ વિડીયો હતો, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોનો એ પ્રશ્ન હતો કે અમારે મગફળી ઉગી ગઈ છે પણ ફૂગ છે, ઉતરે છે, સુકારો છે, તો આ ખાસ એના માટે આપણે 2 બતાવી દીધી પ્રોડક્ટ, ખૂબ સારામાં સારી છે। એટલે જે કોઈ ખેડૂત મિત્રોને જોતું હોય તો જે આપેલ નંબર છે એમાં સંપર્ક કરી વધુ માહિતી પૂછી શકો છો। એટલે જે કોઈ ખેડૂત મિત્રોને જોતો હોય તો ત્યાંથી તમે વધારે માહિતી લઈ શકો છો અને ત્યાંથી પણ ભાવ જાણી શકો છો। એટલે ખાસ મિત્રો એના માટેનો જ આ વિડીયો હતો। અને અન્ય કોઈ પણ તમારો ખેતીને લગતો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી તમને મળી જશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ, જય ગો માતા।